હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, જે લોકોએ આંગણવાડીમાં ભરતી પ્રક્રિયા અંતર્ગત કાર્યકર કે તેડાગરમાં પોતાનું ફોર્મ ભરેલું હતું તે લોકો માટે મોટા ખુશીના સમાચાર આવી ગયા છે. તે લોકોનું મેરિટ અને આગામી કાર્યક્રમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વગેરે જાહેર થઈ ગયું છે, જે તમને નીચેની લિંક પર એટલે કે https://ehrms.gujarat.gov.in અથવા તો meritconcentDocumentlist અથવા તો meritconcentlist આ 3 લિંક પર તમને જોવા મળી જશે, જેમાં જે લોકોનું ફોર્મ સ્વીકારાયું છે વ્યૂ મેરિટ્સમાં તમે જશો એટલે જે લોકોનું ફોર્મ સ્વીકારાયું છે તે લોકોના નામ બતાવશે, જેમાં તમારે તમારું નામ સર્ચ બોક્સમાં નાખીને સર્ચ કરી લેવાનું છે. રિજેક્ટ લિસ્ટ જો એમાં નથી દેખાડતું તો તમારે સર્ચ બોક્સમાં જઈને રિજેક્ટ લિસ્ટમાં નામ જોઈ લેવાનું છે, જેથી તમને ખબર પડશે કે કયા કારણથી તમારું ફોર્મ કેન્સલ થયું છે. અને એપ્લાય ગ્રીવેન્સમાં તમે ફરિયાદ નોંધાવી શકો છો, ભૂલો સુધારી શકો છો કે કોઈ એવા કારણથી તમને રિજેક્ટ કર્યા છે કે જે ખરેખર સત્ય નથી અથવા તો એમાં તમારે અપીલ કરવી છે તો તમે એપ્લાય ગ્રીવેન્સમાં જઈને નોંધાવી શકો છો. આ તમને તારીખ મિત્રો 20/9/2025 એટલે કે આજથી લઈને 29/9/2025 સુધીમાં તમે નોંધાવી દેજો, જેથી કરીને ફરી એ તમારા ફોર્મ ઉપર વિચાર કરશે અને તમારી જે ફરિયાદ છે એનો નિકાલ એ લોકો તારીખ 30/9/2025 લઈને 9/10/2025 એટલે કે 10 દિવસ સુધીમાં કરી આપશે. હવે જો એ ફરિયાદમાં તમે સાચા ઠરો છો તો તમને પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવશે ને ખોટા ઠરો છો તો ફરી તમને એ લોકો ઓનલાઈન જ જાણ કરશે કે તમે લોકો તમારી અરજી સ્વીકાર્ય નથી થઈ. પ્રમાણપત્રની તમામ લોકોની ચકાસણી મિત્રો 1/10/2025 લઈને 19/10/2025 સુધી થવાની છે. એમાં તમારે એ થઈ જાય પછી તમને હાજર થવા માટેનું લેટર ઓનલાઈન અથવા ઓફલાઈન માધ્યમથી આપવાના છે, જેમાં જોબ ઉપર હાજર થવાનો સમય મિત્રો 20/10/2025 લઈને 18/11/2025 સુધીનો રહેવાનો છે. તો મિત્રો માનસિક રીતે તૈયાર રહેજો કે 20 તારીખથી તમારી જોબ ચાલુ થઈ જવાની છે. તો ચોક્કસથી મિત્રો તમે લોકો તમારું લિસ્ટ ફરીવાર આ લિંક પર જોઈ લો, અને જો આ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મુકાઈ શકશે તો હું ચોક્કસથી મૂકી દઉં છું, જેથી કરીને લિંક પર એકવાર તમે ટચ કરશો એટલે ઓટોમેટિક લિંક ખુલી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.